અમદાવાદમાં તહેવારને લઈ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત। શાંતિપૂર્ણ રીતે તહેવાર ઉજવણી થાય તે માટે પોલીસ સજ્જ। ચૈત્રી નવરાત્રી અને ઈદના તહેવારને લઈ પોલીસનો બંદોબસ્ત છે। શહેરના વિવિધ વિસ્તારોમાં પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। અમદાવાદ શહેરમાં આજે ઈદના તહેવારની ઉજવણી થઈ રહી છે, ત્યારે અમદાવાદ શહેર પોલીસ પણ સજ્જ બની છે। આપ જોઈ રહ્યા છો કે કારંજ પોલીસ સ્ટેશન હદ વિસ્તાર છે અને રૂપાલી પોલીસ ચોકી છે, ત્યાં પીઆઈ કક્ષાની અધિકારી પોતે હાજર છે અને સુરક્ષા વ્યવસ્થા, કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે, કેમ કે આજે એક મોટો તહેવાર ઉજવાઈ રહ્યો છે। અમદાવાદ શહેરમાં મોટી મોટી મસ્જિદો છે, સાથે સાથે શહેરની નાની નાની મસ્જિદોમાં આજે નમાજ અદા કરવામાં આવી। ત્યારે સવારના સમયે આપ જોઈ રહ્યા છો કે સીધી સૈયદની જાળી છે, ઉપરાંત અહીંયા નજીકમાં જ જામા મસ્જિદ હતી, ત્યાં પણ સવારે નમાજ અદા કરવામાં આવી, ત્યાં પણ પોલીસ બંદોબસ્ત હતો। અને અહીંયા પણ જોઈ રહ્યા છો કે મુખ્ય રસ્તો છે, અહીંયા અવર જવર વ્યસ્તતા જોવા મળતી હોય છે। આજે ઈદનો તહેવાર છે, ત્યારે કોઈ પણ પ્રકારની બાંધછોડ ન રહી જાય એનું ખાસ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે, અને એટલા માટે જ આપ જોઈ રહ્યા છો કે પોલીસ બંદોબસ્ત અહીંયા જોવા મળી રહ્યો છે। ગઈકાલે પણ ચૈત્રી નવરાત્રનો પહેલો દિવસ હતો, ચેટીચંડ પણ ઉજવવામાં આવી અને આજે ઈદના તહેવારની ઉજવણી થઈ રહી છે, ત્યારે શાંતિપૂર્ણ માહોલમાં તહેવારો પાર પડે એને પ્રાથમિક